જંબુસરના સારોદ ગામના યુવાનની મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં પોતાના વતન પહોંચી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનની અંતિમ યાત્રા નીકળી હતી। હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। સારોદ ગામનો યુવાન પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યો હતો। પ્લેન ક્રેશની ઘટનામાં સાહિલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો। પરિવારજનોના ડીએનએ ટેસ્ટ બાદ 72 કલાકની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રવિવારે મોડી રાત્રે મૃતદેહ ભરૂચ લાવવામાં આવ્યા હતા। સાહિલ પટેલના મૃતદેહને સારોદ ગામમાં લાવતા તેની માતા અને બહેનના રુદનથી ગ્રામજનો વ્યથિત થયા હતા। ત્યારબાદ ગામના કબ્રસ્તાનમાં તેની દફનવિધિ કરવામાં આવી હતી। વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ઓળખ માટે સરકાર દ્વારા ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા અપનાવવામાં આવી હતી। આ ત્રણેય પરિવારના ડીએનએ ટેસ્ટ મેચ થતાં તેમને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। પ્લેન ક્રેશની ઘટનામાં સાહિલ સલીમ પટેલ મોતને ભેટ્યો હતો। મૃતકની અંતિમ વિધિ સરવરે સુલતાન એટલે કે સરવર શાહ કબ્રસ્તાનમાં કરવામાં આવી હતી। સારોદ ગામના ભાજપના અગ્રણી સલીમ પટેલનો પુત્ર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો।